એક બ્રિજ ધરાશાયી થયો છે। બિહારના સિવાનમાં નહેર પરનું આ બ્રિજ ધરાશાયી થઈ ગયું છે। બ્રિજ ધરાશાયી થતાં જ નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે। ગામમાં ઘૂસવાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। નદીનું પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયું છે। બિહારની અંદર સતત થોડા દિવસની અંદર આ બીજો બ્રિજ આ રીતે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। થોડા દિવસ પહેલા પણ એક બ્રિજ હતો નદી પરનો, એ પણ આ રીતે ધરાશાયી થયો હતો અને આજે આપ જોઈ રહ્યા છો। તો બિહારની અંદર વારંવાર બ્રિજ પડવાની ઘટનાઓ બની રહી છે। આપ જોઈ રહ્યા છો કે આ બ્રિજ આપ જોઈ રહ્યા છો કયા પ્રકારનો બ્રિજ બન્યો હશે। બિહારની અંદર સતત બીજી ઘટના છે અને ત્યાં આ પ્રકારની ઘટનાઓ બની હતી। આપ જોઈ રહ્યા છો કે કોઈ સમજે, હાલાકી આજે પાણી વહી ગયું છે એના કારણે આજુબાજુના જે ખેતરો છે એમાં પાણી થઈ ગયું છે। અનેક લોકોને નુકસાન પહોંચી ગયું છે। કહેવાય રહ્યું છે કે આ પાણીના કારણે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। હવે કેટલા લોકો છે એને અસર થઈ છે આવનારા સમયમાં ખબર પડી જશે, પણ મોટાભાગના લોકોને, આજુબાજુ રહેતા મોટાભાગના લોકોને આની વ્યાપક અસર થઈ છે। અનેક ખેડૂતો તબાહ થઈ ગયા છે, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। આ ભ્રષ્ટાચારના બ્રિજ બિહારની અંદર સતત તૂટી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કેવા પ્રકારનો માલ અહીંયા ઉપયોગ થાય છે અને કેટલા સમયની અંદર આ બ્રિજ તૂટી પડે છે, આ એક સૌથી મોટો સવાલ છે। થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની ઘટના અને આજે પણ આ જ પ્રકારની ઘટના, વારંવાર બ્રિજ તૂટી રહ્યા છે। રાજકોટ પહોંચી